નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું રોનક। આજનો મુદ્દો એવો છે કે આજ સવારથી તમે સમાચાર સાંભળતા હશે અનિલ અંબાણીને ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। 300 કરોડની લોનમાં કૌભાંડ થયું। આ તમામ સમાચારોને લઈ તમને અનેક સવાલ થતા હશે કે કયા કૌભાંડ થઈ રહ્યા છે, તેના પર કેટલી લોન છે અને શા માટે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે આ જ મુદ્દા પર આજે સીધો સંવાદમાં વાત કરવી છે ને એ સમજવું છે કે અનિલ અંબાણી એક સમયનો સૌથી ધનિક વ્યક્તિ હતો, તે આજે આટલો પાછળ કેમ આવી ગયો? તેના પાછળના કારણો સાથે જ અનેક જે લોનને લઈ કૌભાંડો છે, નાદારી પણ જાહેર કરી છે, તેને લઈ વાત કરવી છે। ત્યારે આજે આ જ મુદ્દા પર સીધો સંવાદમાં ચર્ચા કરવી છે। ત્યારે આ જ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ એક સીએ છે। આ સાથે જ એક વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા છે મિલન ખીરા। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। સિદ્ધાર્થ, આપની પાસેથી હું શરૂઆત કરીશ। હાલ એક મુદ્દો છે ને સમાચાર પત્રોમાં એ ચર્ચા જાગી છે કે અનિલ અંબાણી પાછળ 3000 કરોડની લોનને લઈ કૌભાંડ આચર્યું છે, અનેકને લાંચ આપી છે ને યસ બેંક દ્વારા જે લોન આપવામાં આવી, આમાં હવે એસબીઆઈએ તો તેમને જાહેર કરી દીધા છે કે તેઓ ફ્રોડ છે, પરંતુ હવે યસ બેંકની જે આ 300 કરોડની લોન મામલે ઈડીએ તપાસ શરૂ કરી છે। આપ એક સીએ તરીકે કઈ રીતે જુઓ છો ને આ મામલો શું છે? બેઝિકલી જે ફિનાન્શિયલ ક્રાઇમ થતા હોય છે તો એને આપણે ભૂતકાળમાં આપણે ઘણા બધા મની લોન્ડરિંગના પોન્ઝી સ્કીમના ઇસ્યુ જોયા હતા અને એ આખા ભારતમાં જુદા જુદા રાજ્યમાં સમયાંતરે પ્રવેશતા જ હોય છે। અને જ્યાં પેલું કહેવાય ને, ગુજરાતી કહેવત છે કે લોભ્યો હોય ત્યાં ધુતારા હોય, એના જેવો ઘટનાક્રમ છે। હવે વાત રહી કે ફ્રોડ બે પ્રકારના થતા હોય છે, એક ખુલ્લમ ખુલ્લા થતા હોય છે અને બીજી પ્રકારે અંડર ધ ટેબલ અંડર ધ કાર્પેટ થતા હોય છે। હવે જે આ ઘટનાક્રમ થયો છે અને જે સમાચાર માધ્યમોમાં માહિતી આવી છે, તો સામાન્ય રીતે જ્યારે આવા ઊંચા દરજાના અને બાહોશ બિઝનેસમેન હોય તો આવી રીતે સાવ ગાણપણ ના થયું હોય અને બિઝનેસમાં તેજી મંદી આવતી રહેતી હોય તો ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ ધંધાકીય એક્સપાન્શન માટે કે ધંધામાં નવું મૂડીરોકાણ કરવા માટે, નવા ધંધામાં ઝપલાવવા માટે બેન્કો પાસેથી ઉદ્યોગપતિઓ લોન લેતા હોય છે, પરંતુ કરમની કઠણાઈ એવી આવતી હોય છે ઘણીવાર કે એ ધંધો ના ચાલ્યો તો એની માટે ડિફોલ્ટ થતા હોય છે કે ધંધામાં નુકસાન ગયું। તો અહીંયા એ બે બાબતો આપણે સમજવી, ધ્યાન ઉપર લેવી જોઈએ કે ધંધાનું જ્યારે મારી કંપની હું સ્થાપના કરું છું તો લોન મારી કંપની લે છે, હું વ્યક્તિગત નથી લેતો, પરંતુ હું જો પ્રોપરાઇટર હોઉં તો એ મારા નામે લોન હોય, પરંતુ આ જે બધી લોન હોય છે એ કંપનીના નામે હોય છે। એટલે કે ડિફોલ્ટ કરે છે તો એક કંપની ડિફોલ્ટ કરતી હોય છે, કોઈ વ્યક્તિ ડિફોલ્ટ નથી કરતો હતો। વ્યક્તિની પ્રોપર્ટી હોઈ શકે છે, કંપની નાદારી નોંધાવે છે। હવે જે ઘટનાક્રમ ધ્યાન ઉપર આવ્યો તો કે બેંકના મેનેજરોને બ્રાઇબ આપવામાં આવી કે એને મોડર્ન બિઝનેસની પરિભાષામાં કહીએ તો કિકબેક કહેવાય। ડિફેન્સના કોન્ટ્રાક્ટોમાં આખા દુનિયામાં આ બધું કોમન જોવામાં આવતું હોય છે કે ભાઈ તમે મને 5000 કરોડનો કોન્ટ્રાક્ટ અપાઈ દો એટલે એમાંથી 1%, 2%, 5% તમારા। તો આ એક આપણી લોકશાહી માટેનું અને આર્થિક વિકાસને નડનારું પાસું છે કે આપણા વિકાસને આવી બધી વિવિધ વસ્તુઓ રૂંધાતી હોય છે આપણો વિકાસ। તો હકીકત હજી સમયની સાથે આવશે કે જે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો છે એમાં શું ઉલ્લેખ કરવામાં આવે છે, કાયદેસરની કાર્યવાહી થશે એમાં શું કહેવામાં આવે, પણ જે પ્રાથમિક તારણો છે, ઈડી એટલે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, જેવી રીતે સીબીઆઈ હોય, ક્રાઇમ હોય તો સીઆઈડી હોય, ઇન્ટેલિજન્સ બ્યુરો હોય, એવી રીતે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ હોય। અને જે મની લોન્ડરિંગનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કથિત રીતે, તો એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 યુપીએના શાસનકાળ દરમિયાન આ કાયદો લાવવામાં આવ્યો હતો, લોકસભામાં ખરડો પસાર કરવામાં આવ્યો હતો। અને મની લોન્ડરિંગ તો આપણે ભૂતકાળમાં હમણાં જે ચૂંટણીઓ યોજાઈ ને એમાં એક પક્ષ વિપક્ષ આક્ષેપ કરતો હતો કે શાસક પક્ષમાં વોશિંગ મશીનનો મુદ્દો ચાલ્યો હતો કે ભાઈ વોશિંગ મશીનમાં મેલા કપડાં નાખો ને
એટલે સફેદ થઈને બહાર નીકળે. એવી જ રીતે મની લોન્ડરિંગ છે. મની લોન્ડરિંગ એટલે જે ધોબી કામમાં આવતું હોય ને એને ધોઈ નાખો એટલે ઉજળા કપડાં થાય. મેલા કપડાં ઉજળા કરવાની પ્રોસેસને લોન્ડરિંગ કહેવાય. અંગ્રેજી શબ્દ છે મની લોન્ડરિંગ. તો આમાં શું થતું હોય છે એની વ્યાખ્યામાં આપણે જઈએ તો જે કાળું નાણું હોય, 2 નંબરનો પૈસો હોય, બ્લેક મની હોય, એને તમે વ્હાઇટમાં કન્વર્ટ કરો છો. આ એની મૂળભૂત પરિભાષા થઈ. એટલે કે હું 500 કરોડ મારી જોડે રોકડા હોય અને કોઈ કંપનીમાં ઠાલવું છું અને એના બદલામાં મને શેર મળે છે તો એને મની લોન્ડરિંગનું એક સમયે વિચારી શકાય. તો મની લોન્ડરિંગના કાયદા હેઠળ જો કોઈ ગુનાખારી આવે છે, તપાસમાં સત્યતા હોય છે, તો એ આરોપીઓને કેદની સજા પણ થતી હોય છે અને નાણાકીય દંડની જોગવાઈ પણ થતી હોય છે. જો કંપનીમાં ગુનો આચરવામાં આવે છે તો કંપનીને જેલ ના થઈ શકે, એની ઉપર નાણાકીય દંડ થઈ શકે. પરંતુ કોઈ વ્યક્તિ ઉપર આ આરોપનામું ઘડાય છે તો એને નાણાકીય દંડ પણ થઈ શકે, એને જેલની જોગવાઈઓ પણ છે એટલે એને જેલ પણ થઈ શકે. ગુનાની ગંભીરતા કેટલી છે એના ઉપર આ આધાર રાખે. પણ એને સાબિત કરવું ઘણીવાર અઘરું પડી જતું હોય છે, કારણ કે ફાઇનાન્શિયલ ટ્રેલ, ઓડિટ ટ્રેલ એટલા બધા થતા હોય છે કે એક કંપનીમાંથી બીજી કંપનીમાં રોકાણ, બીજી કંપનીમાંથી ત્રીજી કંપનીમાં, ત્રીજીમાંથી ચોથી, ચોથીમાંથી પાંચમી, એટલે એનું જે પગેરું ગોતવાનું હોય તો એની માટે ફાઇનાન્શિયલ ઓડિટ કરાવવું પડે, ફોરેન્સિક ઓડિટ કરાવવું પડે અને પછી ખબર પડે કે ખરેખર કોઈને બ્રાઇબ આપવામાં આવી હતી કે નહોતી આપવામાં આવી, કયા સંજોગોમાં, કયા માહોલમાં આ બધી ઘટનાઓ ઘટી. કોઈ પણ બેંક હોય તો એની લોન આપવાની પ્રોસેસ હોય. એટલે આપણે એમ કહી દેતા હોઈએ કે આ તો મોટા ઉદ્યોગપતિઓને લોન આપી દીધી, તો એવું નથી હોતું. આરબીઆઈની માર્ગદર્શિકા હેઠળ દરેક બેંકની, એ ખાનગી બેંક હોય કે સહકારી બેંક હોય કે સરકારી બેંક હોય, તો એની લોન અપ્રુવલ પ્રોસેસ થતી હોય છે. જેવી આપણે એપ્લિકેશન કરીએ, હોમ લોન લેવા માટે પણ આપણો સિબિલ સ્કોર ચેક કરવામાં આવે છે. બિઝનેસ લોન લેવા માટે પણ 15 જાતના કાગળિયા માંગવામાં આવે છે. તમારું ઇન્કમ ટેક્સનું રિટર્ન લાવો, કેટલી આવક છે, ક્યાં કમાઓ છો, શું કરો છો, ક્યાં રહો છો, જામીન આપવા પડે, ગેરંટર આપવા પડે. તો જ્યારે કરોડોના સોદા પડતા હોય એટલે આપણે એમ વિચારીએ કે આ તો ઉદ્યોગપતિ એનો મિત્ર છે એટલે ફોન ઉપર વહીવટ થઈ ગયો, તેવું ના હોય. ડોક્યુમેન્ટેશન પ્રોસેસ ઓકે થાય પછી જ ક્રેડિટ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ ઓકે કરે, ઋણ અધિકારી, અને એના આધારે કંપનીની કેટલી મિલકતો છે, કેટલી મૂડી છે અને શું એ ગેરંટીમાં આપી રહ્યા છે એઝ અ કોલેટરલ, એના આધારે લોનની અમાઉન્ટ નક્કી થતી હોય છે. હા, એ વસ્તુ કદાચ માનવામાં આવે કે 500 કરોડની ખરેખર એ કંપનીનું વેલ્યુએશન હોય તો ક્યાંક ઓવર વેલ્યુએશન કરવાના લીધે 600 કરોડ 700 કરોડ સુધી આંકડો કદાચ જઈ શકે, પરંતુ સાવ હંબક હોય, કાગળ વગર હોય એ શક્ય નથી. એટલે આ કિસ્સામાં કદાચ ઓવર વેલ્યુએશન કે અંડર વેલ્યુએશનનો કિસ્સો આવી શકે. એ હકીકત ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કર્યા પછી થાય. પરંતુ આ જે ઉપર છેલ્લી માહિતી છે એના આધારે કહી શકાય કે પ્રથમ દ્રષ્ટિએ જ મની લોન્ડરિંગનો કાયદો ખૂબ જ ગંભીર કાયદો છે અને એ પ્રૂવ થાય તો જ એમાં સજા થઈ શકે. જો એ પ્રૂવ નથી થતો તો વાત આગળ આવતી નથી. જી બિલકુલ સિદ્ધાર્થભાઈ. આ સાથે મિલનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. એક વિશ્લેષક તરીકે આપ આ મુદ્દાને કેટલી ગંભીરતાથી જુઓ છો ને આ જે ઘટના છે તેને આપ કઈ રીતે સમજાવવા માંગશો? મારા સાથી મિત્રએ જે કાયદાકીય જે વસ્તુ જે છે અને જે કેસ છે એ તો સંપૂર્ણપણે સમજાવી દીધો છે, એટલે ફરીથી હું એ વસ્તુ રિપીટ નથી કરતો. બરાબર છે. હવે આપણે આને થોડુંક રાજકીય લેવલ ઉપર પણ જોઈએ વસ્તુ કે અત્યારના જે પરિસ્થિતિ જે ચાલી રહી છે એ રાજકારણની અંદર પણ પરિસ્થિતિ ખૂબ જ અસ્થિર છે. આપણે જોઈએ છે કે હમણાં આપણા ઉપરાષ્ટ્રપતિ જે છે ધનખડ સાહેબે હમણાં રાજીનામું આપ્યું અને તરત જ બીજા દિવસે સ્વીકારાઈ પણ ગયું અને તેમને પોતાના જે વિદાય સમારંભ હતો એમાં પણ એને ભાગ નથી લીધો. બરાબર છે. એટલે અત્યારના જે વસ્તુ પોલિટિકલ ચેન્જીસ થઈ રહ્યા છે અને પોલિટિકલ જે ઇન્સ્ટેબિલિટી જે ચાલી રહી છે એમાંથી હું ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જે કેસનો ટાઈમિંગ જે છે તે મની લોન્ડરિંગ કરતા રાજકીય જે બાબત છે એ વધારે દેખાય છે.
કારણ કે આપણે ત્યાં શું છે કે ભાઈ મોટાભાગનું જે અત્યારની જે પબ્લિક જે છે શેર માર્કેટ સાથે કોઈક ને કોઈક રીતના સંકળાયેલી વસ્તુ છે. હવે જો રાજકીય બાબત જો ડે ટુ ડે બેસિસ ઉપર બહુ મોટા પાયે ન્યૂઝપેપરની અંદર કે ન્યૂઝ ચેનલની અંદર આવતી રહે તો ગવર્મેન્ટને એની અંદર તકલીફ પડે એવી વસ્તુ છે. કારણ કે ઘણા બધા કબાટમાંથી હાડ પિંજરો નીકળે એવી બાબત છે આની અંદર. એટલે હવે શું વસ્તુ છે કે લોકોનું ધ્યાન જે છે તે ડાયવર્ટ કરવું પડે એમ છે. બિહારની ચૂંટણી પણ માથે પડી છે એટલે લોકોને ઉપરથી જે રાજકીય ફોકસ થઈ જાય છે અત્યારના એ રાજકીય ફોકસમાંથી ફાઇનાન્શિયલ બાબત ઉપર ફોકસ કન્વર્ટ કરવા માટે થઈ અને આ અત્યારના આ વસ્તુ લાવવામાં આવી છે. હું એમ નથી કહેતો કેસ સાચો છે ખોટો છે કે કોણ સાચું છે કોણ ખોટું છે એ બાબતમાં હું અત્યારે નથી પડવા માંગતો, પણ જે કેસ બાબતનું ટાઈમિંગ છે એ ટાઈમિંગ માટે હું 110% શ્યોર છું કે આ જે કેસનું જે ટાઈમિંગ થઈ રહ્યું છે તે એકચ્યુઅલ કેસ મની લોન્ડરિંગના કેસની ઉપર કઈ એના ઉપર એનું કઈ નથી લાગુ પડતું, પણ જે રાજકીય બાબત છે એને અનુલક્ષીને આ વસ્તુ છે. બીજા નંબર ઉપરની વસ્તુ એવી છે કે જે અત્યારના જે કેસ ચાલી રહ્યો છે એ મૂળભૂત બે કંપની બાબત ચાલી રહ્યો છે. યસ બેંક અને SBI એ અનિલ અંબાણીની ગ્રુપની જે બે કંપનીઓ છે RHFL અને RCFL, બરાબર છે, રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ અને રિલાયન્સ કોમર્શિયલ હાઉસિંગ લિમિટેડ જે કંપનીઓ જે છે એને જે ફાઇનાન્સ આપેલું હતું એને રિલેટેડ આ મની લોન્ડરિંગના કેસ દાખલ કરવામાં આવેલ છે. હવે રાજકારણની અંદર હું ઘણી વખત એક વસ્તુ કહેતો હોઉં છું કે જ્યારે એક સભા રાજકારણની કોઈ ચાલતી હોય ત્યારે કોઈ દિવસ જે છે એ ફોકસ જે તમને ટીવી ઉપર દેખાય છે કે તમે જે ન્યૂઝપેપરની અંદર વાંચો છો એના ઉપર તમારે કોઈ દિવસ ફોકસ ન રાખવું જોઈએ. કારણ કે જે સાચી જે પોલિટિકલ ગેમ છે એ તમારી આંખની સામે નથી થતી, તમારી પીઠની પાછળ થઈ રહી છે, બરાબર છે. એટલે આ કેસની અંદરનો એક બીજો પહેલું જે છે એ હું આપની સમક્ષ અત્યારે રાખવા માંગુ છું. RHFL અને RCFL આ બે કંપની જે છે એ અત્યારના ખૂબ જ એટલે અતિ અંડરવેલ્યુડ કંપનીમાં આવે છે. એટલે એવું આપણે કહી શકીએ કે ભાઈ 1 લાખ રૂપિયા વાળી કંપની જે છે એ તમને માત્ર ને માત્ર અત્યારના 20,000 રૂપિયા અથવા તો એના કરતા પણ ઓછા રૂપિયાની અંદર આ કંપની તમે ધારો તો હસ્તગત કરી શકો છો, જેની એકચ્યુઅલ બુક વેલ્યુ જે છે તે 1 લાખ રૂપિયા છે, બરાબર છે. એટલે આની અંદર શું છે ફાઇનાન્શિયલ ગેઇન બહુ મોટો છે કે ભાઈ આ કંપની ઓલરેડી ફડચામાં ગઈ ચૂકેલી છે, એમાંથી માંડ બહાર નીકળેલી છે અને હવે આ વસ્તુને ફરીથી રિવાઇવ કરવા માટે કંઈક ને કંઈક વસ્તુ કરવાની છે. એટલે લાખ રૂપિયાની વસ્તુ જો તમને 20,000 રૂપિયામાં મળી જતી હોય તો તમને કેમ નથી ગમવાનું? કારણ કે જ્યારે રિવાઇવલનું અપ્રુવલ મળી જશે ત્યારે 20,000 સીધા 1 લાખ રૂપિયા થઈ જશે. એટલે 5 ગણો તમને ફાયદો તાત્કાલિક થઈ જવાનો છે. તમે સમજો છો કે ભાઈ 5 ગણું રિટર્ન મેળવવા માટે થઈ અને તમારે 1 વર્ષની અંદર તમને 5 ગણું રિટર્ન ન મળે એના માટે તમારે 10 વર્ષ 15 વર્ષ કાઢવા પડતા હોય છે. જ્યારે આ બે કંપની એવી છે કે જેની અંદર તમને 6 મહિનાથી વર્ષ 1.5 વર્ષના પીરિયડની અંદર જ બહુ સારું રિટર્ન મળી શકે એમ છે. એટલે આ બંને કંપનીઓને હસ્તગત કરવા માટે થઈ અને કોઈના નામ નથી લેવા માંગતો અત્યારના, બરાબર છે, પણ આપ બધા સમજી શકો છો કે ભાઈ ઇન્ડિયાના જે ટોચના બે ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપો જે છે એ આ બે કંપનીને હસ્તગત કરવા માંગે છે, જેમાંથી એક કંપની આગળ સરકારી સપોર્ટ છે અને બીજો વ્યક્તિ ફાઇનાન્શિયલી બહુ પાવરફુલ વ્યક્તિ છે, બરાબર છે. આ બંને વ્યક્તિઓનો ડોળો જે છે તે આ બંને કંપનીઓ ઉપર છે. હવે બંને લોકો પોતપોતાની રીતના પાવરફુલ છે એટલે વસ્તુ કેવી રહી છે કે ભાઈ ટગ ઓફ વોર ચાલી રહી છે. જે આપણે નાનપણમાં આપણે રમતા કે એક રસ્સીની અંદર ગાંઠ બાંધેલી હોય ને બંને બાજુથી પબ્લિક જે છોકરાઓ છે ખેંચતા હોય અને ગાંઠને પોતાની તરફ લઈ જવાની કોશિશ કરતા હોય અને સામેવાળાને પાડી દેવા માંગતા હોય. એટલે આ જે પર્ટિક્યુલર જે કેસ છે RHFL અને RCFL નો, આને હું મની લોન્ડરિંગના કેસ કરવાની બદલે હું ટગ ઓફ વોર તરીકે વધારે જોઈ રહ્યો છું કે બે ઔદ્યોગિક જૂથો જે છે એમાંથી આ કંપનીઓ હસ્તગત કરવાની અંદર કોણ ખાટી જશે અને કોણ ફાવી જશે. એટલે આખો જે ખેલ જે છે એ જે ભૂતકાળમાં જે મની લોન્ડરિંગ કે લોનનો જે કેસ થઈ ગયો તે વસ્તુને સાઈડમાં રાખીએ, પણ હવે ભવિષ્યમાં એની પાછળ જે ગેમ રમાવાની છે એના ઉપર પણ ફોકસ દેખાવું એટલું જ જરૂરી વસ્તુ છે. જી બિલકુલ મિલનભાઈ. સાથે સિદ્ધાર્થભાઈ હું આપની પાસે આવવા માંગીશ. લોકો એવું વિચારે છે કે તેઓ 17 માળના બંગલામાં રહે છે ને તેની કિંમત 5,000 કરોડ જેટલી છે ને તેમાં પરિવાર સુખ શાંતિ અને વૈભવ સાથે રહે છે અને બેંકોની લોન બાકી છે. ઘણી વખત આપણે જોયું કે સામાન્ય માણસની જો લોન બાકી હોય તો બેંકના કર્મચારીઓ તેનું જીવન છે તે હરામ કરી નાખતા હોય છે. ત્યારે આ કિસ્સામાં આ ઘટના કેવી રીતે નથી બનતી?
આપણે દાખલા તરીકે અમેરિકન પ્રમુખ હાલના જે છે ડોનાલ્ડ ટ્રમ્પજી, તો એ પોતે બિઝનેસમેન છે. આ સરસ સમજવા જેવો કિસ્સો છે. અને સમાચાર માધ્યમોમાં પણ જ્યારે એ ચૂંટણી જીત્યા ત્યારે ખોબલે ખોબલે આવ્યું હતું કે એમની કંપનીએ કેટલી વાર દેવાળું ફૂક્યું છે. એમણે દેવાળું નથી ફૂક્યું, એમની કંપનીએ દેવાળું ફૂક્યું છે. એટલે કે ભાઈ નુકસાન કર્યું છે તો કંપની એ કાયદાની પરિભાષામાં અલગ લીગલ એન્ટિટી, અલગ વ્યક્તિત્વ કહેવાય છે અને વ્યક્તિગત પ્રોપર્ટી એ અલગ મામલો છે. એટલે આ કિસ્સાઓમાં કે કોઈ પણ ઔદ્યોગિક કિસ્સાઓમાં આપણે જોઈ લઈએ ને તો એ કંપનીઓ ફડચામાં ગઈ છે, કંપનીઓ નુકસાનમાં ગઈ છે, એ વ્યક્તિ નથી ગયો. એટલે વ્યક્તિની પર્સનલ પ્રોપર્ટી એમના પરિવારના નામે હોય, બાળકોના નામે હોય, બા બાપુજીના નામે હોય, પત્નીના નામે હોય, તો એ બધું તો ઇન્ટેક રહેવાનું છે. અનલેસ એન્ડ અધરવાઇઝ એમને પોતાની પર્સનલ ગેરંટી આપી હોય તો એ સરકાર કે કાયદાકીય રૂપે બેંકો એમને લઈ શકે પર્સનલ પ્રોપર્ટી, પણ એ પ્રોપર્ટી ગેરંટીમાં ના આપી હોય તો એ એમની વ્યક્તિગત સંપત્તિને ઊણી આંચ ના આવે. કારણ કે જે કરવાનું છે કંપની અને બેંકનો કરાર છે, કંપની અને વ્યક્તિનો કરાર નથી થયો. એટલે આપણને એવું લાગતું હોય છે કે આ વ્યક્તિ, આપણે કંપની અને વ્યક્તિને એક માની લઈએ છીએ. દાખલા તરીકે જે રોડ રસ્તાના આપણે જોઈએ ઉબડ-ખાબડ રસ્તા થયા હોય તો નામદાર કોર્ટ કોને ઠપકો આપે છે? જે તે ખાતાને, જે તે વિભાગને ઠપકો આપે છે, કોઈ વ્યક્તિગત નથી આપતું. એવી જ રીતે કંપનીઓમાં, પ્રાઇવેટ સેક્ટરમાં, કોર્પોરેટ સેક્ટરમાં પણ ઠપકો મળે તો કંપનીને મળે, એ વ્યક્તિને નથી મળતો હતો. હવે વાત આવી કે આવું કેમ થતું હોય, તો માની લો કે જ્યારે બહુ મોટા કોંગ્લોમરેટ ગ્રુપ હોય ને, આપણે બધા જાણીએ છીએ કે શ્રી ધીરુભાઈ અંબાણીને એ આપણા ગુજરાતના મહાન સપૂત હતા કે જેમણે શેર બજારમાં કઈ રીતે કંપનીઓને ફંડ ઉઘરાવવું એ આપણને શીખવાડ્યું હતું. 1997માં ખોટો ના હોવ તો પ્રથમવાર રિલાયન્સનો પ્રાઇવેટ સેક્ટરનો આટલો મોટો આઈપીઓ આવ્યો હતો અને એમણે ક્યારેય રોકાણકારોને રોવડાયા નથી. હંમેશા રોકાણકારો રિલાયન્સથી ખુશ થયા હતા, સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના જમાનામાં. પછી જે ઘટનાક્રમ આવ્યો કે જાહેર માધ્યમોમાં જોયું કે બે ભાઈઓ વચ્ચે મનદુખ થયું એટલે બંનેના બિઝનેસ અલગ થયા. તો બંને બાહોશ ઉદ્યોગપતિઓ છે, પરંતુ ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ અંતર્મુખી હોય, કોઈ બહિર્મુખી હોય અને વધારે ધંધાને એક્સપાન્શન કરવામાં, વધારે ફટાફટ જવાની લાઈનમાં ધંધા ઉપર ધ્યાન નથી રહેતું હોતું. અથવા તો અમુક ધંધા એવા હોય છે કે સમયની પહેલાં વિઝનરી વ્યક્તિ હોય ને, સમયની પહેલાં ધંધો શરૂ કરી દે અને માળખું બેસે નહીં તો ધંધામાં નિષ્ફળતા પણ આવતી હોય. તેજી મંદી ધંધાને એ તમારે ઉદ્યોગપતિ બનવું છે તો આ સ્વીકારવું જ પડે કે કોકવાર તમે આગળ વધી જાઓ છો, કોકવાર પાછળ પડો છો, પરંતુ નિરંતરતા, સાતત્યતા જાળવવી પડે. હવે એક પરિવારમાં માની લો કે 5 છોકરા હોય તો કોક કુપોષણથી પીડાતું હોય, કોક એકદમ ભીમ જેવું મજબૂત હોય. તો જે મારું કુપોષણથી પીડાતું બાળક હોય, માંદું બાળક છે, એને મારે ખોરાક વધારે આપવો પડતો હોય છે. એટલે હું શું કરું, મારું તાજું રૂસ્પુટ બાળક હોય ને એના થાળીમાંથી 2 કોળિયા લઈ અને જે બીમારું બાળક છે હું એને આપું છું. આ એક સામાન્ય ફિલોસોફી છે. તો ઘણીવાર બેંકો જોડેથી પણ આપણે આ લોકો ઉદ્યોગ સાહસીઓ કે વેપારીઓ ક્યાં ભૂલ કરી બેસે છે જે ન થવી જોઈએ કે 5 જાતના ધંધા લઈને બેઠા હોય એટલે જે કમાવ દીકરો હોય એના નામ ઉપર લોન લીધે રાખે અને પછી જે કુપોષણથી પીડાતી કંપની હોય કે જે નફો ના કરતી હોય એને વધારે પૈસા જરૂર હોય એટલે કંપની એમાંથી હું કંપની બીમાં પૈસા આપી દઉં કે ભાઈ 500 કરોડની લોન લીધી છે ને તો 400 કરોડ જેની માટે, જે હેતુ માટે લીધું છે એની માટે વાપરું અને 100 કરોડ જે નવી કંપની બનાવી છે કે જેને પૈસાની જરૂર છે હું એમાં ફાળવી દેતો હોઉં છું. હવે જ્યારે બેંકમાં લોન લેતા હોઈએ ને તો એમાં ઉલ્લેખ સ્પષ્ટ કરવામાં આવતો હોય છે કે તમે કેટલા સમય માટે લોન લો છો, કયા કારણ, કયા હેતુ, કયા ઓબ્જેક્ટિવ માટે લોન લો છો અને એ હેતુ, એ ઓબ્જેક્ટિવ માટે જ લોન વાપરવાની હોય છે. એને તમે ડાયવર્ઝન કે બીજા હેતુ માટે કે બીજી કંપનીઓમાં, સબસિડરી કંપનીઓમાં મંજૂરી વગર ટ્રાન્સફર ન કરી શકો. પરંતુ ઘણીવાર આપણા વેપારીઓ જરૂરિયાતને અનુસંધાને આવો એમનો મનસ્વી નિર્ણય લઈ લેતા હોય છે અને બેંકને જાણ નથી કરતું. એટલે આ લેક ઓફ કોન્ફિડન્સ, એક વિશ્વાસ તૂટ્યો કહેવાય, એગ્રીમેન્ટ તૂટ્યું કહેવાય. એના માટે પછી બેંક કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે. તો આ ઘટનાઓમાં પણ આવું જ થતું આવ્યું એવું આપણે સમજી શકીએ કે જે સમાચાર માધ્યમોમાં
માહિતી છે. એટલે આવી રીતે ન કરવું જોઈએ. એનો રસ્તો શું, એનો ઉપાય શું, તો આપણે આપણી સ્પીડ, ધંધાની સ્પીડ થોડી ઓછી કરવી જોઈએ અને માર્ગદર્શક મંડળ યોગ્ય હોવું જોઈએ કે ભાઈ હું આ પ્રોબ્લેમમાં છું તો હું કઈ રીતે બહાર નીકળી શકીશ. એક લોન ચૂકવવા માટે હું બીજી લોન લઉં છું, બીજી લોન ચૂકવવા માટે ત્રીજી લોન લઉં છું. તો જેમ આપણે નાગરિકો દેવાના વિષ ચક્રમાં ફસાઈએ છીએ, તો એવી જ રીતે કંપનીઓ પણ દેવાના વિષ ચક્રમાં ફસાઈ જતી હોય છે જાણતા અજાણતા. અને એ પછી એટલું મોટી ખાઈ પડી જાય છે કે લોન પે લોન, લોન પે લોન, લોન પે લોન, અને બહાર નીકળવાનો રસ્તો નથી સૂચતો. તો આ જ ઘટના આપણે થોડા વર્ષો પહેલાં જઈએ તો એક સાઉથ કાફે કોફી ડે, તો એમને એક અગમ્ય કારણસર પગલું ભરવું પડ્યું કે એક સફળ બિઝનેસ અને સુસાઇડ કરવાનો વારો આવતો હોય. તો આ બધા ધંધામાં બહુ રિસ્ક રહેલા હોય છે અને ફાઇનાન્શિયલ ડિસિપ્લિન, નાણાકીય ડિસિપ્લિન એ અટમોસ્ટ કોઈ પણ બિઝનેસમેન માટે પ્રાયોરિટી હોવી જોઈએ. અને ધંધામાં કોઈ છાતી ઠોકીને નથી કહી શકતું કે હું જ ધંધાનો બાદશાહ છું. ધંધો બજારની માંગ પ્રમાણે ચાલતો હોય છે અને કસ્ટમર કોઈનો પણ લોયલ હોતો નથી. એને જ્યાં સસ્તું, સારું, વ્યાજબી મળતું હોય ત્યાં જતું હોય છે. પરંતુ જો ઇન્વેસ્ટરના પૈસા આ કંપનીઓમાં લાગ્યા હોય તો ઇન્વેસ્ટર, રોકાણકારોનું હિત સર્વપ્રથમ હોવું જોઈએ, કારણ કે એમની જીવનની મૂડી લગાવી દીધી હોય છે, એમની મરણ મૂડી લગાવેલી હોય છે. એટલે આ ખૂબ જ ગંભીર મામલો કહી શકાય. હવે આમાં સ્ટોક માર્કેટ કશું ના કરી શકે. શેરના ભાવ ઉપર જાય, નીચે જાય, તો સ્ટોક માર્કેટ તો એક માત્ર પ્લેટફોર્મ છે કે જે ખરીદી અને વેચાણના સોદા થતા હોય છે અને એનું કમ્પ્લાયન્સ નીતિ નિયમો પ્રમાણે ચાલતું હોય છે. એટલે આપણે એમ કહીએ કે રોકાણકારોના પૈસા ડૂબી ગયા કે રાતા પાણીએ રોયા, તો રોકાણકારોએ હંમેશા કંપનીઓનું પરફોર્મન્સ, એના બેલેન્સ શીટ, એનો અભ્યાસ કરવો પડે. મેનેજમેન્ટ કોણ છે, કેવું છે, કઈ દિશામાં ચાલી રહ્યું છે, ભૂતકાળમાં આવા એમને કોઈ કોર્ટ કચેરી થઈ છે કે કેમ, કયા કારણથી થઈ છે, ફ્રોડ થયું છે કે નહીં, એ બધાનો અભ્યાસ કરી અને આગળ વધવું જોઈએ. તો આ બધા અમુક બેઝિક વસ્તુઓ છે કે જે એઝ અ રોકાણકાર તરીકે આપણે ધ્યાન ઉપર લાવી શકીએ, અથવા તો એઝ અ બિઝનેસમેન, એઝ અ MSME તરીકે પણ આપણે ધ્યાન ઉપર લાવવું જોઈએ. અને જે તત્વચિંતકો છે, જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે, તો એમને પણ આ ક્લેરિટી આપવાની જરૂરિયાત હતી. જી બિલકુલ સિદ્ધાર્થભાઈ, આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું. મિલનભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપે આગળ પણ વાત કરી અને એક મુદ્દો એ પણ રહેલો છે કે રાજકીય હેતુ હોય અથવા તો કોઈ બીજાને જે મુદ્દો છે તેને ડાયવર્ટ કરવાનો હોય, એક વાત છે તે ભૂલવી અને નવી વાતમાંથી લઈ જવાના હોય ત્યારે આવા સ્ટન્ટ થતા હોય છે. ને હાલ પણ ક્યાંય ને ક્યાંય એવા જસાર દેખાય છે. હાલ આપણા સંસદમાં જ્યારથી સંસદ સત્ર શરૂ થયું ત્યારથી જ સ્થગિત થવાનો મામલો, જે વિરોધ પક્ષના નેતાઓ છે તે હોબાળો કરે છે, રાજીનામું અપાય છે, આવી ઘટનાઓ બને છે. ત્યારે હું એક આ મુદ્દાને એ રીતે પણ જોઈ રહ્યો છું કે તે કદાચ લોકોનું ધ્યાન ભટકાવવા માટે હોઈ શકે. જી મેં આપણે પહેલા જ કહ્યું કે જ્યારે કોઈ પણ દેશની અંદર, બરાબર છે, પછી કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ દેશ હોય, જ્યારે થોડી ઘણી રાજકીય અસ્થિરતા આવે અથવા સરકાર કોઈ બાબતની અંદર ઘેરાઈ ગયેલી હોય, એટલે પબ્લિકને એક એવો મુદ્દો એ લોકોને આપી દેતા હોય છે કે જેથી સરકારનો જે અત્યારનો મુદ્દો ચાલી રહ્યો છે એના કરતા પ્રજાનું ધ્યાન જે છે તે બીજી તરફ ભટકી જાય અને મતલબ મૂળ મુદ્દાથી વસ્તુ જે છે પ્રજા જે છે એ ભટકી જાય. મેં એટલા માટે જ કહ્યું હતું થોડી વાર પહેલા કે આ બાબતની અંદર હું એવું નથી કહેતો કે કેસ સાચો છે કે ખોટો છે કે શું વસ્તુ છે, બરાબર છે, પણ જે દરેક કોઈ પણ કેસ જ્યારે થતો હોય છે તો આ કેસ કે આજનો કે કઈ ગઈકાલનો તો છે નહીં, આ કેસ તો મિનિમમ 10 વર્ષ જૂનો કેસ ચાલી રહ્યો છે. તો એના માટે અત્યારના જ આ બધી વસ્તુ રેડ પાડવાની ને જે વસ્તુનું જે ટાઈમિંગ થઈ રહ્યું છે, આ ટાઈમિંગના હિસાબે મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે અત્યારના જે રાજકીય અસ્થિરતા ચાલી રહી છે અને જે ગવર્મેન્ટ જે બાબતની અંદર અત્યારના સંસદ સભાની અંદર ઘેરાઈ ગયેલી છે, ઓપરેશન સિંદૂર છે, જે બીજા બધા જે ઇસ્યુઝ થઈ રહ્યા છે, બરાબર છે, આ બધી વસ્તુઓના હિસાબે જે સરકાર ઘેરાયેલી છે એટલે પ્રજાનું કમસે કમ 10% 20% પ્રજાનું પણ ધ્યાન બીજી બાજુ દોરાઈ જાય તો એ લોકોને તકલીફ ના પડે. અત્યારના બિહારની ચૂંટણી માથા ઉપર જ ઊભી છે. હવે સરકાર જો આ બાબતની અંદર પબ્લિકના મગજમાં એક વસ્તુ ઠસી જાય કે ભાઈ સરકાર જે છે એ અત્યારના તો ક્લચમાં આવી ગઈ છે અને અત્યારના વિરોધ પક્ષ જે છે એ સત્તા પક્ષ ઉપર બહુ હાવી થઈ ગયો છે અને જે પ્રમાણેના એને નિર્ણયો જોતા હોય છે નિર્ણયો લેવાની અંદર વિપક્ષ જે છે એ સરકાર આગળ સફળ થઈ રહ્યો છે અને સરકાર જે છે ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી છે. જો આ વસ્તુ પ્રસ્થાપિત થઈ જાય મતદારોના મનની અંદર
તો જે બિહારનું ઇલેક્શન છે એના ઉપર બહુ મોટી અસર પડી શકે છે અને અત્યાર સુધીની જે તૈયારી કરેલી છે, જે પૈસા વાપરેલા છે, જે સ્ટ્રેટેજીઓ વાપરેલી છે, આ બધા ઉપર વસ્તુ ઉપર પાણી ફરી વળે છે. એટલે આ ટાઈપના જે ડિંડક થતા હોય છે એ દરેક ચૂંટણી વખતે કંઈક ને કંઈક આવું થતું જ હોય છે. એવું જરૂરી નથી કે અત્યારના RHFL સાથે થયું તો જે આની પહેલાની ચૂંટણીઓ હતી એના ઉપર બીજી કોઈ કંપનીઓ બાબત થયું હશે, બીજો કોઈ મુદ્દા ઉપર થયું હોય. દરેક વસ્તુની અંદર જે છે એ મૂળ મુદ્દો એવો હોય છે કે ટાઈમિંગ જે છે એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે ગુનો થયો છે, બરાબર છે, તો ગુનાની તપાસ કરતા તમને કેટલો વર્ષ લાગે, બરાબર છે, તો તમને 1 વર્ષ લાગે, 2 વર્ષ લાગે, 3 વર્ષ લાગે. અત્યારનો તો કોમ્પ્યુટરનો જમાનો છે, AI નો જમાનો છે. તમે દરેક ડેટા AI ની અંદર ફીડ કરી દો, તમને 10 મિનિટની અંદર તમને રિઝલ્ટ મળી જવાનું છે. એટલે આ જે આખો જે મુદ્દો જે છે એ હું 100% અને સ્પષ્ટપણે કહું છું કે આ આર્થિક કોઈ મુદ્દો નથી, આ કોઈ મની લોન્ડરિંગના કેસ રિલેટેડની બાબત જ નથી. આ માત્ર સરકારની ઉપરથી ધ્યાન કેન્દ્રિત જે થયેલું છે એને ડિસેન્ટ્રલાઇઝ કરવા માટે થઈ અને આ મુદ્દો અત્યારે ચગાવવામાં આવેલો છે. અને હું એ પણ વસ્તુની ગેરંટી આપું છું કે આવનારા જે અઠવાડિયું જે છે, શ્રાવણ મહિનો આવતીકાલથી ચાલુ થાય છે, તો આવનારા 4 થી 5 દિવસની અંદર તમને હજી બીજા 1 થી 2 કે 3 તમને બીજા આવા પણ બનાવો તમને જોવા મળી જશે કે બીજી કોઈ કંપની ઉપર રેડ પડે, IT ની રેડ પડે, ED ની રેડ પડે, CBI ની રેડ પડે. આવી વસ્તુઓ જે છે આવનારા અઠવાડિયાની અંદર તમને જોવા મળવાની જ છે. કારણ કે આની અંદર મૂળ મુદ્દો જે છે એ બિલકુલ મની લોન્ડરિંગને રિલેટેડ નથી. બરાબર છે. હવે જે રાજકીય બાબત જે ચાલી રહી છે અત્યારના, બરાબર છે, કે ભાઈ ભાજપ જે છે છેલ્લા 1 વર્ષ કરતા ઉપરના સમયથી જે છે પક્ષ પ્રમુખ નક્કી નથી કરી શકતા, લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ નક્કી નથી કરી શકતા. એટલે આ બધી બાબતોની અંદર જે છે એ સરકાર ખૂબ જ ઘેરાયેલી છે. કારણ કે આ જે ચિત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક એવું દેખાડે છે કે સરકારની અંદર આંતરિક મતભેદો એટલા બધા છે કે જો આ આંતરિક મતભેદો સુલટાવાઈ ન જાય, સોલ્વ ન થાય ઇસ્યુ, બરાબર છે, તો પ્રોબ્લેમ્સ જે છે એ ખૂબ વધી શકે છે. બરાબર છે. આપણે જ્યારે જોયું કે 2016 ની અંદર ઇલેક્શન આવતું હતું યુપીનું ને એનું, ત્યારે નોટબંધી આવી ગઈ, બરાબર છે, એના પછી તરત GST નું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું. એટલે આ બધી બાબતો જે છે એ વસ્તુ જે થાય છે એની સામે કોઈ વિરોધ છે જ નહીં. દરેક વસ્તુ થવાની જ હોય. GST લાવવાનો જ હતો, એ વર્ષોથી વાત ચાલતી હતી, બરાબર છે. પણ જે ટાઈમિંગ જે હોય છે એ ટાઈમિંગ જ એવા હોય છે કે એ લોકોનું ધ્યાન ભટકાવવા માટે થઈને વધારે હોય છે અને ના કે એનું જે રિયલ કોઝ જે છે અથવા તો એના માટેનો જે રિયલ પર્પસ છે એ સોલ્વ કરવા માટે નથી હોતો. એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એવી દેખાઈ રહી છે કે આમાં થોડુંક વધારે ડિટેલમાં અને ડીપમાં જવાની જરૂરિયાત દેખાય છે કે આ ભાઈ RHFL અને RCHL છે એને હસ્તગત કરવા કોણ માંગે છે. સાથોસાથ અત્યારે એવી પણ હવા ચાલી રહી છે કે જે યસ બેંક જે છે, યસ બેંક ને જાપાનની એક બેંક છે કે ફાઇનાન્શિયલ ગ્રુપ છે, એને હસ્તગત કરવા માંગે છે, બરાબર છે. હવે જો આ રેડના હિસાબે યસ બેંકનો અને SBI નો શેરનો જો ભાવ જો થોડોક નીચો આવે તો જે ખરીદનાર કંપની જે છે એને મેં કીધું એમ કે ભાઈ ₹1,00,000ની કંપની તમને 20,000 રૂપિયામાં મળે છે અને આવા ડિંડકના હિસાબે જો યસ બેંકનો શેર જે છે હજી ગગડી જાય 5 થી 10%, તો 18,000 રૂપિયામાં કંપની મળી જવાની છે. એટલે ક્યાંક ને ક્યાંક જે છે ઓપોઝિટ કંપનીને ફાયદો થાય એવી પરિસ્થિતિ અત્યારના એનું નિર્માણ જે છે એ વધારે થઈ રહ્યું છે. એટલે જે બીજા આસ્પેક્ટ છે એના ઉપર પણ ફોકસ કરવાની એટલી જ અને તાતી જરૂરિયાત છે. જી બિલકુલ. મિલનભાઈ, આપ અને સિદ્ધાર્થભાઈ, આપ બંને ખૂબ સરસ રીતે ચર્ચા કરી અને લોકોને આ મુદ્દો સમજવાનો હતો કે એક સરળ ભાષામાં શું વિવાદ છે ને શા માટે થઈ રહ્યો છે. એ બદલ આ માહિતી આપી અને ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપ સૌનો આભાર. હાલ તો આ મુદ્દે તપાસ ચાલી રહી છે. આગામી સમયમાં શું ઉદ્દેશ્ય છે ને શા માટે આ થઈ રહ્યું છે તે તમામ બાબતોની ખબર પડશે. આજના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.